હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બહાર મળે તેવા ઈદડા ઘરે બનાવવાના છીએ। આપણે નાસ્તામાં પણ ખાઈ શકીએ છીએ। ઈદડા કેરીના રસ સાથે પણ ખાઈ શકાય છે। તો ચાલો આપણે બનાવીએ। સૌથી પહેલાં તો રાત્રે અડદની દાળ અને ચોખાને પલાળી લીધા હતા અને સવારે પાણી કાઢીને આપણે તેને મિક્સર જારની મદદથી પીસી લેવું। થિકનેસ આ પ્રમાણે રાખવી। ઈદડા બનાવવા માટે આપણે સ્ટીમ કુકરમાં 1 ગ્લાસ પાણી નાખીને ડીશમાં તેલ લગાવીને ગરમ કરવા મૂકી દેવું। તે ગરમ થાય ત્યાં સુધી આપણે ઈદડાના બેટરમાં ઈનો નાખી તેની ઉપર પાણી નાખી પછી તેને સારી રીતે મિક્સ કરી લેવું। પછી તેની ઉપર સ્વાદ અનુસાર મીઠું નાખી લેવું। આ બાજુ સ્ટીમ કુકર ગરમ થઈ ગયું છે તો ઈદડાના બેટરને તેમાં નાખી લઈએ। પછી તેની ઉપર ક્રશ કરેલા મરી નાખી લેવો અને પછી ઢાંકીને 10-15 મિનિટ થવા દેવું। 10-15 મિનિટમાં ઈદડા તૈયાર થઈ ગયા છે તો આપણે તેને બહાર કાઢીને આ રીતે કટ કરી લેવા અને પછી વઘાર કરવા માટે વઘારિયામાં 2 પરી તેલ લઈ તેમાં રાઈ, હિંગ, કડી પત્તા અને તલ નાખી લેવા। પછી તેની ઉપર નાખી લેવું અને પછી તેને એક ડીશમાં કાઢી આ રીતે ગાર્નિશ કરી લેવું। તેને ગ્રીન ચટણી સાથે ખાઈ શકાય છે। તમારા ગરમા ગરમ ઈદડા તૈયાર છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।